ભારત, જય હિન્દ, જય સદારામ બાપા, સતનામ, સાહેબ બંદગી. દીકરીઓને અને મારા ભાઈઓને એક નોર્મલ માણસ, આપણા સંપલની રજોટી જેવો ગરીબ માણસ દીકરીઓને અને ભાઈઓને બે શબ્દ કહે છે. બહેનો, કદાચ ગણહર કર્યા જેવા પ્રશ્નો છે કે તમે દીકરીઓને અને દીકરોને કહું છું કે તમે અહીંથી લઈને ભાગી જાઓ છો, ગુજરાત છોડીને તમે દિલ્હી ગમે અહીંયા જતા રહો તો સતત સરવાળે તમારે પકડાવાનો વારા આવે છે. બીજું, તમે એ બધું ભલે, પણ તમે એક ખાલી તમે એટલું યાદ કરજો સાહેબ, તમારું એક મગજ એવું રાખજો જોરદાર કે હું કના બાપની દીકરી છું, કના બાપનો દીકરો છું. હે, મારા મા બાપ કોણ છે, મારા મોસાળ કોણ છે? અરે હું છેલ્લા શબ્દમાં વાત કરીએ ને સાહેબ, હું કયા મારા ગુરુજી છે, કની સાથે હું ભણીશું, કને મને જ્ઞાન આપ્યું છે અને કને મને સહકાર આપ્યો છે. હે, ઢોરમાંથી માણસ કને બનાવ્યો છે સાહેબ, એટલું ધ્યાન રાખજો બહેનો ને ભાઈઓ. નહીં તો તમને એકડોય નહોતો આવડતો ને સાહેબે તમને 10 ભણાયા, ઇંગ્લિશ ભણાયા બધું, એમાં એકચ્યુઅલી બનવા માંડ્યા તો એકચ્યુઅલી શબ્દ બરાબર છે, પણ સાહેબ એ ગુરુને લોચણ ના લાગે, આ શબ્દનું લોચણ ના લાગે એવું જીવન જીવજો. ખોટું તો વિચારતાય નહીં, ન કે ભગવાનના ઘરે તમારે ઓનો જવાબ આપવો પડશે. કઈક જગ્યાએ બને છે એવું, અહીંથી ઘરેથી ઉછાળા ઉપાડીને જાય છે, કો તો નેરેમ પડે પૈસા થઈ રહે, કો તો હગાવાલામ જોઈ પકડાઈ જાય. એટલે આ પગલું ના ભરતા મારી બહેનો. હું તો એટલું જ કહું છું મારા ભાઈઓને કે તમારાથી કદાચ સહન ન થાય ને તો સાહેબ કોઈક નોકરી ગોતી લેજો, ધંધો ગોતી લેજો. હવને ભગવાનને ખબર છે. અરે સાહેબ, દારૂડિયાને ભગવાન દારૂ પાવે છે, બધું એનો ભૂસ્યો કોઈને રાખતો નથી, એને ઓટોમેટિક મેળવે છે. જેની જેની ભક્તિ, જેવા જેવા રક્ષણ હશે એવું કામ થશે. આ વિડીયો આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઇક આપજો ને બાપા સદારામ બોલ.